વાઇબ્રન્ટ ગુજરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાસે જશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે અમેરિકા અને કેનેડાના પ્રવાસે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાપાન અને યુરોપના પ્રવાસે જવાના છે। વાઇબ્રન્ટ ગુજરાત 2027ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ વિદેશ પ્રવાસે જશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે એક બાદ એક હવે વિદેશ પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પૂરો કાર્યક્રમ શું રહ્યો? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે હવે રાજ્ય સરકારનું સંપૂર્ણ જે ફોકસ છે એ વાઇબ્રન્ટ ગુજરાત 2027 છે। સ્વાભાવિક છે કે જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત 2027 ગાંધીનગર મહાત્મા મંદિર અને પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાં યોજાવાનું છે। તેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને શરૂ કરી દેવાનો પણ આદેશ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ દરમિયાન અધિકારીઓથી માંડીને મંત્રીઓ અલગ અલગ દેશોમાં આમંત્રણ આપવા પણ જશે અને ત્યાંથી ગુજરાતમાં કેવી રીતે મૂડીરોકાણ આવી શકાય અને વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશના લોકો પણ ઉદ્યોગકારો આવે એ પ્રકારની પરિકલ્પના કરવામાં આવી છે અને દર વખતે જે થાય છે એ જ પ્રકારે આ વખતે પણ વાઇબ્રન્ટ ગુજરાત ભવ્યથી ભવ્ય થાય એ દિશામાં સૌની નજર છે। સ્વાભાવિક છે કે એ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે નો કાર્યક્રમ અત્યારે બનવામાં આવી રહ્યો છે। એ જ પ્રકારે નાયબ મુખ્યમંત્રી છે એ યુરોપ અને જાપાનના પ્રવાસે જશે। સ્વાભાવિક છે કે જ્યારે નાયબ મુખ્યમંત્રી પોતે જવાના છે ત્યારે કોમનવેલ્થને પણ ધ્યાનમાં રાખીને જાપાનના પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ પ્રકારની જાણકારી મળી રહી છે અને મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસ અને કેનેડાના પ્રવાસ દ્વારા વધુ ને વધુ ઉદ્યોગકારો સાથે બેઠકો કરવામાં આવશે ત્યાં અને એ અંતર્ગત ગુજરાતમાં વધારે મૂડીરોકાણ આવે એ દિશામાં પ્રયત્ન સરકાર કરશે। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, વાઇબ્રન્ટ ગુજરાતને લઈને કઈ રીતે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી અમેરિકા તેમજ કેનેડાના પ્રવાસે જવાના છે, જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જાપાન તેમજ યુરોપના પ્રવાસે જવાના છે।